કેમ છો? હું છું પ્રજ્ઞા ઝણકાટ. આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 ગણિત જેમાં ચેપ્ટર નંબર 7 અપૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 7.3 માં પ્રશ્ન નંબર 4 નો અભ્યાસ કરી કે 3/5 નો સમઅપૂર્ણાંક શોધો કે જેનો છેદ 20 હોય, છેદ 30 હોય, અંશ 30 હોય અને અંશ 27 હોય. તો આપણે સમઅપૂર્ણાંક શોધવાનું કીધું છે, તો આપણે એમ કહી શકીએ કે પહેલા તો છેદ 20 હોય. અહીંયા શું છે આપણે ખબર નથી, તો આપણે x ધારી લઈએ અને એના બરાબર આપણે શું કીધું છે 3/5. તો હવે આપણે એમ કહી શકીએ કે 5 ચોક 20, તો 3 ને કેટલા વડે ગુણવા પડશે? જો અહીંયા 4 વડે ગુણવા પડે તો અંશમાં પણ એમ જ હોય, તો 3 ચોક 12. તેથી અહીંયા આવશે 12. x બરાબર 12. આવી રીતે માંગેલો અપૂર્ણાંક કયો થાય? 12/20 એ 3/5 નો સમઅપૂર્ણાંક છે. આગળ વધીએ તો અંશ 30 હોવો જોઈએ, એટલે અંશ 30. છેદ ખબર નથી તો આપણે x ધારી લઈએ. બરાબર સમઅપૂર્ણાંક કેવો છે? 3/5. તો હવે આપણે આગળ વધીએ કે 3 * 30 તો 5 3 × 10 = 30 તો 5 કેટલા શું થાય? તો કે 5 અંશમાં 10 વડે ગુણવા પડે, તો છેદમાં પણ 10 વડે ગુણવા પડે, તો 5 × 10 = 50. તેથી આપણે કહી શકીએ x બરાબર 50. મિત્રો, હું અડધી સમજાવી દઉં છું, બધી હિંટ લખતી નથી. તો આપણે આમ કહી શકીએ કે આમ 30/50 એ 3/5 નો સમઅપૂર્ણાંક છે. આગળ વધીએ પ્રશ્ન નંબર c માં. તો કે જેનો છેદ 30 હોય એવું, તો આપણે અંશ ખબર નથી તો આપણે x ધારી લઈએ. બરાબર 3/5. તો હવે આપણે જોઈએ કે 3 ને કેટલા વડે ગુણવા એ ખબર નથી, પણ 5 6 30, તો 3 ને પણ કેટલા વડે ગુણવા આપણે 6 વડે. તેથી x બરાબર કેટલા થાય? 3 × 6 = 18. તે આમ 18/30 એ 3/5 નો સમઅપૂર્ણાંક છે. આગળ વધીએ તો કે જેનો અંશ 27 હોય છે, ખબર ન હોય તો x ધારી લઈએ. બરાબર 3/5. તો 3 ના ઘડિયામાં 27 ક્યાં આવે? તો આપણે જોઈએ કે 3 × 9 = 27, તો 5 × 9 = 45. તેથી x બરાબર કેટલા મળે? 45. આમ કહી શકીએ કે આમ 27/45 એ 3/5 નો માંગેલ સમઅપૂર્ણાંક છે. બધામાં અહીંયા માંગેલ આગળ લગાવી દેજો. મિત્રો, વિડીયોને પોઝ કરી લખીએ, જ્યાં ન સમજાય ત્યાં કોમેન્ટમાં જરૂર જણાવજો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા